હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ કોસ્ટ અકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે માલ સામાન પડતર એટલે કે મટીરિયલ કોસ્ટિંગ. આજે આપણે એમાં જે 2024માં ડિસેમ્બરમાં પૂછાઈ ગયેલો છે એનો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે પ્રણવ મેન્યુફેક્ચરિંગ કંપનીની નીચે આપેલ માહિતી પરથી ખૂટતી વિગતો શોધો. ખૂટતી વિગતોવાળો ક્વેશ્ચન છે, બરાબર. એકદમ ઇઝી છે. શું કહે છે તો કે વિગત આપી છે, 23-24ની માહિતી આપી છે, સરેરાશ સ્ટોક આપ્યો છે, ખરીદી આપી છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે અને માલ ફેરબદલી દર આપ્યો છે, બરાબર. અને 23ની માહિતીમાં સરેરાશ સ્ટોક, ખરીદી, શરૂઆતનો સ્ટોક આપ્યો છે અને માલ સામાન ફેરબદલી દર આપણે લાસ્ટમાં ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને 24ની માહિતીમાં સરેરાશ સ્ટોક, ખરીદી નથી આપી, સરેરાશ સ્ટોક આપ્યો છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે અને માલ સામાન ફેરબદલી દર આપ્યો છે 10 વખત, બરાબર. એટલે કે આપણે જે 23ની માહિતી છે એમાં માલ સામાન ફેરબદલી દર ફાઇન્ડ આઉટ કરવાનો છે અને જે 24ની માહિતી આપી છે એમાં આપણે ખરીદી ફાઇન્ડ આઉટ કરવાની થાય છે, બરાબર. દાખલો આપણને 10 માર્ક્સમાં પૂછી લીધો છે. તો જે માહિતી આપી છે ઓલરેડી મેં 23 અને 24ની લખી નાખી છે. પહેલાં આપણે 23ની માહિતી લેશું. એમાં સરેરાશ સ્ટોક આપ્યો છે 40,000, ખરીદી આપી છે 2,50,000 અને શરૂઆતનો સ્ટોક આપ્યો છે 30,000. માલ ફેરબદલી દર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલાં આપણે માલ સામાન ફેરબદલી દરનો ફોર્મ્યુલા છે એ લખી લઈએ. અહીં લખશું માલ સામાન ફેરબદલી દર, બરાબર. તો એનો ફોર્મ્યુલા શું થશે તો કે ભાઈ વેચેલ માલની પડતર ના છેદમાં સરેરાશ સ્ટોક. હવે જુઓ, અહીંયા મારી પાસે સરેરાશ સ્ટોક આપેલો છે, બરાબર, પણ મારી પાસે વેચેલ માલની પડતર નથી, બરાબર. શું નથી? વેચેલ માલની પડતર નથી. તો વેચેલ માલની પડતર પહેલાં મારે ફાઇન્ડ આઉટ કરવી પડશે. આના માટે હું 2 લીટી મૂકી દઉં છું, 4 કે 5 લીટી મૂકી દઉં છું અને અહીંયા હું લખી નાખું વેચેલ માલની પડતર, બરાબર. અને એમાં મને ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી અને એમાંથી મારે આખર સ્ટોક માઇનસ કરવાનો છે, બરાબર. તો અહીંયા છે એ મારે શું કરવાનું છે તો કે હવે મારે શરૂઆતનો સ્ટોક મારી પાસે છે તો કે હા શરૂઆતનો સ્ટોક છે 30,000, ખરીદી છે તો કે હા ખરીદી છે 2,50,000, પણ આખર સ્ટોક છે તો કે ના આખર સ્ટોક નથી. તો આખર સ્ટોક મારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો એના માટે વળી પાછું મારે છે એક ફોર્મ્યુલા મૂકી અને આખર સ્ટોક મારે મેળવવો પડશે. શું તો કે મારી પાસે સરેરાશ સ્ટોક છે તો એના પાસેથી હું શરૂ સ્ટોક અને સરેરાશ સ્ટોક પરથી આખરનો સ્ટોક હું ફાઇન્ડ આઉટ કરી લઈશ. તો અહીં હું લખીશ સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક એના છેદમાં 2, બરાબર છે. તો સરેરાશ સ્ટોકમાં મારી પાસે સરેરાશ સ્ટોક છે 40,000નો અને શરૂઆતનો સ્ટોક છે મારી પાસે 30,000નો. આખરનો સ્ટોક મારી પાસે આપેલો નથી, એના છેદમાં 2 ગુણાકારમાં જવા દઉં તો 40 દુ 80 એટલે કે 80,000 મારી પાસે આ થશે. એમાંથી હું બરાબર 30,000 અને પ્લસ આખર સ્ટોક 30,000ને સામેની સાઈડ જવા દઉં તો 80,000 માઇનસ 30,000 બરાબર આખર સ્ટોક. તો આ આખર સ્ટોક 80માંથી 30 જાય એટલે 50,000 વધે અને એ વધે મારી પાસે આખર સ્ટોક. ચાલો, આખર સ્ટોકનું કામ થઈ ગયું. હવે મારે વળી પાછું અહીંયા આખર સ્ટોક હું મૂકી દઉં 50,000 જે મારી પાસે આવ્યો હતો. તો આને હું જો કન્ફર્મ કરું તો કેટલા આવે મારી પાસે તો કે 30,000 પ્લસ 2,50,000 એમાંથી માઇનસ થશે 50,000 એટલે એ થશે 2,30,000 મારી પાસે વેચેલ માલની પડતર. અને વેચેલ માલની પડતરને હું એપ્લાય કરી દઈશ. તો વેચેલ માલની પડતર છે મારી પાસે 2,30,000 અને સરેરાશ સ્ટોક છે મારી પાસે 40,000. તો આ મારી પાસે આવી જશે 2,30,000 ભાગ્યા 40,000 એટલે ફેરબદલી દર 5.75 એટલે કે 5.75 વખત, બરાબર છે. શું થશે તો કે માલ સામાન ફેરબદલી દર, બરાબર છે 5.75 વખત થઈ ગયો દાખલો, બરાબર. પહેલો ભાગ. પછી છે બીજા નંબરમાં આપણને શું આપ્યું છે તો કે 2024ની માહિતી જો આપણે જોવા જઈએ
તો એમાં આપણને જે છે એ શું આપ્યું છે તો કે સરેરાશ સ્ટોક આપ્યો છે પહેલાં તો, બરાબર છે. ખરીદી આપી નથી, ખરીદી ફાઇન્ડ આઉટ કરવાની છે. શરૂ સ્ટોક આપ્યો છે ને માલસામાન ફેરબદલી દર આપ્યો છે. તો પહેલાં તો હું માલસામાન ફેરબદલી દરનો ઉપયોગ કરી અને હું શું લઈ લઈશ તો કે મારી પાસે જે છે એ શું આવશે તો કે સરેરાશ સ્ટોક છે, બરાબર. તો આવશે શું મારી પાસે તો કે વેચેલ માલની પડતર આવશે, બરાબર છે. તો અહીંયા હું કદાચ જે છે એ કેનું તો કે માલસામાન ફેરબદલી દરનું ફોર્મ્યુલા મૂકી દઉં કે ભાઈ વેચેલ માલની પડતર એના છેદમાં સરેરાશ સ્ટોક, બરાબર છે. હવે હું આના ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરું, બરાબર છે, તો મને શું મળશે તો કે મને મળશે વેચેલ માલની પડતર, બરાબર. શું મળશે તો કે વેચેલ માલની પડતર. તો અહીંયા માલસામાન ફેરબદલી દર છે મારી પાસે 10 વખત, વેચેલ માલની પડતર મારી પાસે છે નહીં. તો પહેલાં હું એ ફાઇન્ડ આઉટ કરી લઈશ. સરેરાશ સ્ટોક મારી પાસે છે કેટલો તો કે 60,000. તો 60,000 ગુણ્યા 10 કરીએ તો એ થઈ જશે 6 લાખ, બરાબર. શું થઈ જશે વેચેલ માલની પડતર. ચલો આવી ગયું વેચેલ માલની પડતર. હવે મારે શું જોઈએ છે તો કે હવે મારે ખરીદી જોઈએ છે, પણ હજી મારી પાસે જે ખરીદી હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશ તો કે ખરીદી મારી પાસે એક ફોર્મ્યુલા છે. કયો તો કે ભાઈ વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, બરાબર. મારી પાસે વેચેલ માલની પડતર છે, શરૂઆતનો સ્ટોક છે, પણ હજી આખર સ્ટોક નથી, તો હું ખરીદી ફાઇન્ડ આઉટ કરી શકીશ નહીં. તો હજી મારી પાસે આખર સ્ટોક મારે લેવો પડશે. તો એ હું કઈ રીતે લઈ શકે, સરેરાશનો સ્ટોક ને શરૂઆતનો સ્ટોક આપ્યો છે એના ઉપરથી હું આખરનો સ્ટોક લઈ લઈશ. તો થોડુંક આગળ લખી નાખીએ, સરેરાશ સ્ટોક બરાબર શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોકના છેદમાં 2, બરાબર. સરેરાશ સ્ટોક મારી પાસે આવ્યો છે 60,000, ઓકે. શરૂઆતનો સ્ટોક મારી પાસે છે 40,000, આખર મારે ફાઇન્ડ આઉટ કરવો છે એના છેદમાં 2. 60 દુ 120, 1,20,000 બરાબર 40,000 બરાબર આખર સ્ટોક, બરાબર. સોરી, આખર સ્ટોક પ્લસમાં છે. પછી 40,000 માઇનસ થઈ જાય તો 1,20,000 માં પ્લસ થઈ જાય, પ્લસ છે માઇનસમાં આવેલો જાય 40,000 અને બરાબર થઈ જશે આખર સ્ટોક. 1,20,000માંથી હું 40,000 માઇનસ કરું તો મારી પાસે કેટલા વધે તો કે 80,000. તો 80,000 મારી પાસે વધી જશે આખર સ્ટોક, બરાબર છે. ચાલો આ 80,000 આખર સ્ટોક આવ્યો. હવે હું આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરીશ તો મને ખરીદી મળી જશે. વેચેલ માલની પડતર છે મારી પાસે 6 લાખ, ઉપર જ હમણાં ફાઇન્ડ આઉટ કરી આપણે, બરાબર. શરૂઆતનો સ્ટોક મારી પાસે છે 40,000, તો એ મૂકી દઈશું. ખરીદી મારી પાસે છે નહીં તો એને હું એમને રાખું. આખર સ્ટોક હમણાં ફાઇન્ડ આઉટ કર્યો 80,000, તો એ છે 80,000, બરાબર. હવે આપણે શું કરશું તો કે હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ, બરાબર છે. 6 લાખ છે, 40,000 અને માઇનસ 80,000, તો 6 લાખને એમને રાખીએ. આ 40,000 છે ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુ જાય, બરાબર. એના કરતાં એક વસ્તુ એમ કરીએ કે 40,000માંથી 80,000 માઇનસ કરીએ તો 80,000 મોટા છે 80,000 અને પ્લસ 40,000, તો માઇનસ 40,000 છે, બરાબર. અને એ આવી જશે જે છે એ માઇનસ 40,000 પ્લસ ખરીદી, બરાબર. તો અહીંયા છે એ માઇનસ 40,000 આવ્યા મારી પાસે, 80,000માં 40,000 માઇનસ કર્યા એટલે મોટા છે એટલે માઇનસ. હવે આને હું ઓલી બાજુ જવા દઉં તો પ્લસ થઈ જશે, તો 6 લાખ પ્લસ 40,000, તો બરાબર છે ખરીદી કેટલી થાય તો કે 6,40,000. આ થઈ જશે ખરીદી, બરાબર. જે એને કીધું હતું એ આપણે આપી દીધું. કેટલું આવી ખરીદી 6,40,000, બરાબર છે. તો આ થઈ ગયો આપણો જે છે એ 2024માં પૂછાયેલો જે છે એ બીજો દાખલો, બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.